નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। મિત્રો, સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી। આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો। સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર। ગિફ્ટ સિટીમાં મોંઘા ભાવે પીરસાશે દારૂ। કચ્છમાંથી ગાંજો પકડાયો, બિહાર કનેક્શન। કોરોનાના સંક્રમિત દર્દીઓમાં વધારો। દ્વારકા નગરીને લઈ સરકારનો મોટો પ્રોજેક્ટ। સોશિયલ મીડિયા પર નકલી પોસ્ટ વાયરલ। સીએમની મહત્વની જાહેરાત। અંબાલાલ પટેલની નવી આગાહી। ગિફ્ટ સિટીના પડઘા બિહારમાં। આતંકવાદ સામે તમામ પક્ષો સાથે આવો। શું ટેસ્લા ગુજરાતમાં આવશે? ફરી એકવાર મોદી સરકારની જરૂર છે। એક જ પરિવારના 73 લોકોના મોત। સ્મશાનમાં 24 કલાકનું વેઇટિંગ અને ઉત્તરાયણની મજા બગાડશે। આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તેમજ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજના સમાચાર। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો। આ અંગે વિસ્તારથી જાણીએ તો રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ છે, જેને કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે। યાર્ડમાં 1.50 લાખ કટ્ટા ડુંગળી આવી હતી। હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 300 રૂપિયા સુધીના બોલાયા છે। મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે। આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર। આ અંગે વધુ જાણીએ તો શિવસેના સાંસદ સંજય રાઉતે રામ મંદિર અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ રામલલ્લાના નામે વારંવાર વોટ માંગી રહી છે। રામલલ્લા દેશની અસ્મિતા છે, ભાજપ તેને કિડનેપ કરવા માંગે છે। રામલલ્લા કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી। અયોધ્યાની જમીન ભાજપના નામે નથી, તે રામલલ્લાના નામે છે। એટલા માટે તેના વિશે સાચવીને રાજનીતિ કરે। સંજય રાઉત જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અંગે પણ ભાજપ પર બગડ્યા હતા। ત્યારબાદ જાણીએ મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી વિશે। તો મિત્રો, નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત થશે, સાથે જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે। 1 થી 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। બીજી તરફ 26 અને 27 ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે। રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે, જેને કારણે વધુ ઠંડી લાગશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગિફ્ટ સિટીમાં મોંઘા ભાવે પીરસાશે દારૂ। આ અંગે વધુ જાણીએ તો ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટ હેઠળ દારૂની છૂટ આપવામાં આવી છે। પણ શું તમે જાણો છો, ગિફ્ટ સિટીમાં દારૂની બોટલો નહીં મળે, પણ મોંઘા ભાવે દારૂ પેગમાં મળશે। મળતી માહિતી અનુસાર લોકોને ત્યાં જ દારૂ સર્વ કરવામાં આવશે, એ પણ 300 ગણા મોંઘા ભાવે। વીઆઈપી કલ્ચર હેઠળ વિકાસ પામતી ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં અને બારમાં છૂટક દારૂની બોટલો મળશે નહીં, પણ ત્યાં જ બેસીને દારૂના પેગ મોંઘા ભાવે પીરસવામાં આવશે। ત્યારબાદ જાણીએ મિત્રો, શું ઉત્તરાયણની મજા બગડશે? આ અંગે વિસ્તારથી જાણીએ તો ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે। તો 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેને લઈ રાજ્યમાં ઠંડી વધી શકે છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો, કચ્છમાંથી ગાંજો પકડાયો, બિહાર કનેક્શન। આ અંગે વધુ જાણીએ તો 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં કેફી પીણા ઘૂસાડવાની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। પોલીસની ડ્રાઈવ વચ્ચે કચ્છ પોલીસે ગાંધીધામમાંથી 22 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે કંડલા હાઈવે સર્વિસ રોડ પરથી 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। માલ મોકલનાર બિહારના હોય પોલીસે આગળની દિશામાં તપાસ આદરી છે। ત્યારબાદ જાણીએ મિત્રો, કોરોનાના સંક્રમિત દર્દીઓમાં વધારો। આ અંગે વધુ જાણીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 થઈ છે। રવિવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 656 કેસ નોંધાયા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે। મહારાષ્ટ્રના થાણેમાં Gen.1 વેરિયન્ટના 5 કેસ નોંધાયા છે। કેરળમાં સૌથી વધુ 128 એક્ટિવ કેસ નોંધાયા છે। અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3000થી વધુ થઈ છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, દ્વારકા નગરીને લઈને સરકારનો મોટો પ્રોજેક્ટ। આ અંગે વિસ્તારથી જાણીએ તો વર્ષો પહેલાં દરિયામાં ડૂબેલી શ્રી કૃષ્ણની દ્વારકા નગરીને હવે જોઈ શકાશે। સરકાર એક સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં દરિયાના પેટાળમાં દ્વારકા નગરીના દર્શન કરી શકાશે। સબમરીન પ્રોજેક્ટ માટે સરકારી કંપની ડોક શિપયાર્ડ સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે। પ્રોજેક્ટ આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળીએ શરૂ થઈ શકે છે। તેનો સમયગાળો 2 થી 2.5 કલાકનો રહેશે। તેનું ભાડું કેટલું હશે તેની માહિતી મળી નથી।
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા પર નકલી પોસ્ટ વાયરલ। આ અંગે વિસ્તારથી જાણીએ તો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલની એક નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। આ પોસ્ટમાં તેઓ રામ મંદિરના નિર્માણ પહેલાં આત્મદાહ કરવાનો દાવો કરતા જોવા મળે છે। સિબ્બલે વાયરલ પોસ્ટને રીશેર કરીને તેને ખોટી ગણાવી છે। તેણે કહ્યું કે આ ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે। આનાથી જાણવા મળે છે કે આપણા દેશમાં રાજકીય ચર્ચાનું સ્તર કેટલા નીચે સુધી ગયેલું છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સીએમની મહત્વની જાહેરાત। આ અંગે વધુ જાણીએ તો તેલંગાણામાં નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મહત્વની જાહેરાત કરી છે। તેમણે તેલંગાણાના ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષા ચાલકો માટે રાહત આપી છે। મુખ્યમંત્રી રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે। સાથે તેમણે વધુ એક જાહેરાત કરી છે જેમાં કાર્યરત શ્રમિકો માટે 5 લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરાશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગિફ્ટ સિટીના પડઘા બિહારમાં। આ અંગે વધુ જાણીએ તો બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ કહ્યું કે ગાંધીનગરના ગિફ્ટ સિટીની જેમ બિહારમાં પણ દારૂના નિયમોમાં છૂટ આપો। રાજ્યમાં દારૂબંધીનું નવું મોડલ લાવો જેથી આર્થિક વિકાસ થાય અને વિદેશી મુદ્રામાં વધારો થાય। પ્રતિબંધના કારણે બિહારના પ્રવાસન ઉદ્યોગને નુકસાન થયું છે। 2005થી 2010 સુધી દરેક ઘરમાં નીતિશ કુમારે દારૂ આપ્યો અને આજે કહે છે કે તેઓ દારૂ પીવાની વિરુદ્ધ છે। બિહારમાં 2016માં દારૂ પર પ્રતિબંધ મુકાયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આતંકવાદ સામે તમામ પક્ષો સાથે આવો। આ અંગે વધુ જાણીએ તો પૂર્વ સીએમ અને ડીપીએપી પ્રમુખ ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે। ગુલામ નબી આઝાદે કહ્યું કે પરસ્પર મતભેદો ભૂલાવીને કેન્દ્ર સરકાર અને તમામ રાજકીય પક્ષોએ આતંકવાદ સામે એકસાથે આવવું જોઈએ। રાજનીતિના કારણે દેશની એકતા સાથે બાંધછોડ ન કરવી જોઈએ। બારામુલ્લા અને પૂંછમાં બનેલી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે। ત્યારબાદ જાણીએ મિત્રો શું ટેસ્લા ગુજરાતમાં આવશે। આ અંગે વધુ જાણીએ તો 10થી 12 જાન્યુઆરી વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાશે। રાજ્ય સરકારે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને પણ આમંત્રણ પાઠવ્યું છે। ચર્ચા છે કે એલોન મસ્ક આ સમયે કોઈપણ મહત્વની જાહેરાત કરી શકે છે। ટેસ્લા કારના ઉત્પાદન એકમને ગુજરાતમાં લાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે। જો સફળતા મળે તો ગુજરાતમાં નવી રોજગારી ઊભી થશે અને રાજ્ય ઓટો સેક્ટરમાં હબ બનવા તરફ આગળ વધશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરી એકવાર મોદી સરકારની જરૂર છે। આ અંગે વિસ્તારથી જાણીએ તો ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી લોકસભા ચૂંટણી પર નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી દેશમાં એક સ્થિર સરકાર હોવાના કારણે દેશ નવી ઊંચાઈઓ પર પહોંચવામાં સફળ રહ્યો છે। આજે બેરોજગારી ઘટી છે અને લોકોની આવક વધી છે। તેને વધુ વેગ આપવા માટે ફરી એકવાર મોદી સરકારની જરૂર છે। ઓડિશામાં મોદી તત્વ, સિસ્ટમ, કાર્યપદ્ધતિ ચોક્કસપણે દેખાઈ રહી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો એક જ પરિવારના 73 લોકોના મોત। આ અંગે વિસ્તારથી જાણીએ તો ઇઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 90 લોકો મોતને ભેટ્યા હતા। મહમૂદ બસલના જણાવ્યા અનુસાર ગાઝામાં 2 ઇમારતો ઉપર ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં એક અલ મુગ્રાબી પરિવારના 73 સભ્યોના મોત થયા હતા। આ હુમલામાં મોતને ભેટનારાઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। ત્યારબાદ જાણીએ મિત્રો શમશાનમાં 24 કલાકનું વેઇટિંગ। આ અંગે વધુ જાણીએ તો ચીનમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN.1 ત્રાસદી મચાવી રહ્યો છે। ચીનના હેનાન પ્રાંતના સ્થાનિક લોકો અનુસાર કોરોનાના કારણે અહીંની સ્થિતિ ખૂબ ખરાબ છે। એક વ્યક્તિએ દાવો કર્યો છે કે ફ્યુનરલ હોમમાં 8 શમશાન છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે કે 24 કલાક બાદ સળગાવવાનો વારો આવે છે। મળતી માહિતી અનુસાર હાલમાં કોરોનાના 1,18,977 પોઝિટિવ કેસ છે, જેમાંથી 7,557 કેસ ખૂબ જ ગંભીર છે। તો શ્રોતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા ઉપયોગી વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે। તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। નમસ્તે।